હું વાટ કોકની જોવાતી હતી અને આવી ચડ્યો હું. હા, વાત તો મારા રામની જોતી હતી, પણ આવી ચડ્યો રાવણ. શું કરું રાજલ, તારું રૂપ મને ખેંચી લાવ્યો. સીધી રીતે પાછો વળી જા, નકર મારા હાથ ને માથાને પાછો મોકલશે. હું પાછો જવા માટે નથી આવ્યો રાજલ. એક દોડ તમે રામને ભૂલી જા ને હાલ મારી હારે તને મખમલ રજાઈએ પોઢાડીશ અને સાચા રસ્તે રમાડીશ. તારા રતન મારા માટે રાખ છે ને મખમલ માટી. રાજલ એ પાછો ફરી જા, નકર એક મારીશ ને તો તારો ટાંચું ફરી જશે ડાચું, સમજો? તારા હાથની અડબો છે મને મીઠી લાગશે. મીઠી લાગશે એમ? તો આ લો. છોડ મને, છોડ. રાજલની વાત તમને એટલા માટે કરી કે તમે રાજલના મામા છો. રાજલ રામ હારે ને બાંધીને તમારું નાક કાપવા બેઠી છે. શું વાત કરો છો બાપુ? મને આ વાતનો અરસાર સુદ્ધા નથી. અરે આખું ગામ આ વાત જાણે છે. અરે પ્રેમ આંધળો છે, ગામના માણસો આંધળા નથી. આ તો એક આબરૂદાર ને બીજા આબરૂદારો દાજે એટલા માટે તમને બોલાવીને આ વાતની જાણ કરી છે. જો મામા, હવે તમારે રાજલને આગળ વધવા દેવું તો આગળ વધવા દેજો, અટકાવ્યું તો અટકાવજો, તમારી મરજીની વાત છે. હું એને અટકાવીશ બાપુ. હું આજે જ મારી બહેનને જઈને મળીશ, આજે જ. પણ શું થયું એ તો કે? દી આખો ચોરના માથાની જેમ ઈ દીનાનાથના રામની હારે રખડે છે, પ્રેમના ગીતના ગાય છે. પણ બે નાનપણથી મોટા થયા છે, બેના મન મળી ગયા છે. પણ એ મન મેળને કોઈ મર્યાદા તો હોવી જોઈએ ને બેન. જુવાનીના કેફમાં બેઉ જણા ક્યાંક ન કરવાનું કરી બેઠા તો તારી રાજલ ક્યાંય નહીં રહે. ખાટી છાસને ઉકરડે ફેંકવાનો વારો આવશે. ના ના હો, રામ સારો છોકરો છે, હોશિયાર છે, ગુણી છે, પાછું સારું કમાય છે. આવો જમાઈ તો ભાગ્યશાળીને જ મળે. તો વગાડ વાજા પરણાવ રાજલ ને ઈ રામ હારે. ભલે ને લોકો આંગળીઓ ચીંધે, ન બોલવાનું બોલે, ભલે ને ના જા તારા ઘરનું પાણી પણ આરામ કરે. પણ આવું શા માટે થાય ભાઈ? શા માટે ન થાય? સૌ કોઈ જાણે છે કે રામ દીનાનાથનો દીકરો નથી. હા ભાઈ, પણ કોઈ નથી જાણતું કે રામનું કુળ કયું છે. એ ખાનદાન કુટુંબનો દીકરો છે કે કોકના બાપની પેદા. એવું સાચું. આમે દીનાનાથનું ખોડું આપણી બરાબરીનું નથી અને આપણી રાજલમાં એવી રીતે વળી કઈ જ છે કે એનો હથેવારો એ હરામી હારે કરવો પડે. એના કરતા તો એનું ગળું દબાવીને મારી નાખવી થાય. મારું ગળું માન, રાજલ માટે કોઈ બરાબરીનું ઘર ગોત. આપણી જાતમાં મૃત્યુનો ક્યાં દુકાળ પડ્યો છે. અરે એને માટે મૃત્યુ ગોતવાનું પુણ્યનું કામ હું કરીશ. પણ જો તારી મરજી હોય. મારી મરજી? ભાઈ, તું રાજલનો મામો છે, તું કઈ થોડો ને ગુરુ વાંચવાનો છે. તને ઠીક લાગે